નમસ્કાર મિત્રો, જીવન ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું માં મેલડી માના ઇતિહાસની, એટલે કે માં મેલડીની ઉત્પત્તિની। માં આદ્યશક્તિના તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપનો છે વિશેષ મહિમા। કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાઈ રહ્યા છે, પરંતુ આ તમામમાં 64 જોગણીનો મહિમા પણ સવિશેષ છે। ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી। માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે, તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે, પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજીના પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું, ત્યારે નનામીના નામથી જાણતા, એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા હતા। એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરદયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે દૈત્ય ઘણો શક્તિશાળી હતો। તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો। ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરદયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમરદયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યો। જોકે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે, ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું। આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું, તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા। આ સમયે શિવજીએ તેમને કહ્યું, આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલું છે। મેં લડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રખાયું હોવાનું લોકવાયકા છે। આ મેલડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે। તો મિત્રો, આ હતો મેલડી માતાજીની ઉત્પત્તિની કથા। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીએ આવા જ બીજા વિડીયો સાથે। ધન્યવાદ।